જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, શાળાબાઈ મેથ્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજનો ટોપિક ચેપ્ટર નંબર 3 શ્રેણિક, જેની અંદર આપણે અગાઉની પરીક્ષામાં બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એરિયા પણ સમાવેશ કરેલા છે. સાથે સાથે વધારાના કોન્સેપ્ટ છે એ લિબર્ટી 2024ના પેપર સેટ છે એનાથી ચુનિંદા પ્રશ્નો લીધેલા છે. ચલો વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ. ચલો જોઈ લો, અહીંયા શ્રેણિકનો પહેલો એમસીક્યુ જે આપણે 2023ની અંદર પૂછાઈ ગયેલો છે અને સાથે સાથે આ એમસીક્યુ 2020ની અંદર પૂછાઈ ગયેલો છે. બેઝિક કોન્સેપ્ટ પહેલાં કહી દઈએ કે શ્રેણિક આપેલો હોય તો શ્રેણિક AIJ M/N કક્ષાનો હોય. I હારનો ક્રમ એન્ડ J સ્તંભનો ક્રમ દર્શાવે. સીધું બેઝિકની વાત કરીએ છીએ. M હારની સંખ્યા અને N સ્તંભની સંખ્યા દર્શાવે છે. અને આ શ્રેણિક કેપિટલ A છે એનું શોર્ટ ફોર્મ AIJ M/N કક્ષાવાળો શ્રેણિક કહેવાય. અહીંયા ધ્યાનમાં રાખવાનું આના આધારે M/N કક્ષા, તો કક્ષા આપણી પાસે M/N. એના ઘટકો બોલા તો કક્ષાના આધારે શું નક્કી કરવાના? ઘટકો. તો ઘટકો બરાબર શું કહેવાય? તો M અને N છે એ બંનેનો ગુણાકાર કરી દો તો ઘટકોની સંખ્યા આપણને મળી જાય. પરફેક્ટ. તો બેઝિક કોન્સેપ્ટ આટલો જરૂરી છે. અને વધારાનો બેઝિક કોન્સેપ્ટ આપણે જોઈતો હોય અને થિયરી બેઝ વધારાની જોઈતી હોય તો એમસીક્યુ 2023 છે પ્લેલિસ્ટ આપણે બનાવેલું છે, જ્યાં આગળ જઈને તમે વ્યવસ્થિતપણે એ જોઈ શકો છો અને કોન્સેપ્ટ ક્લિયર કરી શકો છો. પરફેક્ટ. ચલો અહીંયા સીધા એમસીક્યુની ઉપર જઈશું આપણે. જોઈ લો, પ્રત્યેક ઘટક, પહેલાં એમસીક્યુની વાત કરીએ. પ્રત્યેક ઘટક 2 અથવા 9 હોય તેવા 3x3 કક્ષાવાળા શ્રેણિકની સંખ્યા કેટલી થાય? શ્રેણિકની સંખ્યા કહે છે. હવે કક્ષા અહીંયા કેટલી આપી છે? કક્ષા કેટલી આપી છે? 3x3 બરાબર. તો એના આધારે ઘટકોની સંખ્યા આપણી પાસે કેટલી થશે? માટે ઘટકોની સંખ્યા બરાબર કેટલા થશે? 9. પરફેક્ટ. આપણે કીધું છે પ્રત્યેક ઘટક કેટલો હોય? 2 અથવા 9. 2 અથવા 9. આપણે 9 ઘટકો છે એટલે કેટલા સ્થાન ભરવા પડે? 9. માટે 9 સ્થાનમાં પ્રથમ સ્થાન ભરવું હોય તો પ્રથમ સ્થાન કેટલા પ્રકારે ભરી શકાય? તો પ્રથમ સ્થાન 2 પ્રકારે ભરી શકાય, કાં તો 2 હોય અથવા શું હોય? 9. બીજું સ્થાન ભરવું હોય, બીજું સ્થાન તો પણ કેટલા પ્રકારે? 2 પ્રકારે ભરી શકાય. એ પ્રમાણે આપણે કેટલા સ્થાન ભરવાના? 9મું સ્થાન. તો 9મું સ્થાન છે એ પણ કેટલા પ્રકારે ભરી શકાય? 2. માટે કુલ કેટલી થશે ઘાત? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વખત? 9 વખત. પરફેક્ટ. તો 2ની ઘાતમાં કેટલા થઈ ગયા? 9. 2ની ઘાતમાં 9 એટલે કેટલા થાય? 512 થાય. તો ટોટલ આપણને આટલા શ્રેણિકોની સંખ્યા મળે. ઓપ્શન કયો? ડી. ચોપડીના બેઝ ઉપર જ છે. આવો આપણે 0 અને 1 વાળ પૂછેલો છે અને એની જગ્યાએ શું કરી દીધું છે? 2 અને 9. બસ આટલો ફરક છે. જવાબમાં કોઈ ફરક પડશે નહીં. પરફેક્ટ. અહીંયા 3x3 કક્ષા છે એની જગ્યાએ જો 2x2 કક્ષા કીધી હોય તો કેટલા થાય? તો 2 દુના કેટલા થશે? 4. તો 2ની 4 ઘાત સીધી વાત કરવાની. 4x4 કીધા તો ચોક કેટલા થાય? 16. તો 2ની 16 ઘાત સીધો જવાબ આવ્યો. તો જે કક્ષાના આધારે આપણને ઘટકો મળે એને શું કરવાનું? અહીંયા ઘટક આપ્યા હોય એટલી ઘાતમાં મૂકી દેવાનું. 2 ઘટકો આપે તો 2ની ઘાતમાં ઘટકો, 9 આપે તો 2ની ઘાતમાં 9, 16 આપે તો 2ની ઘાતમાં 16 વગેરે. પક્કા? ઓકે. બીજો નીચે દીધેલો છે, ઓબ્ઝર્વેશન કરી દો. આપણે અહીંયા 3x4 કક્ષાની શ્રેણિક આપેલો છે. શ્રેણિક કેપિટલ A બરાબર જોતા રહેજો. AIJ સ્વરૂપ આપેલું છે આપણને. AIJ 3x4 કક્ષાનો શ્રેણિક આપેલો છે. AIJની શરત આપીએ. AIJ બરાબર કેટલા? માનાંકની અંદર -3i પ્લસ કેટલા?
ફોર જે આપેલા છે. પરફેક્ટ. તો આપણે શોધવાનું શું છે? સિગ્મા આઈ બરાબર 1 2 કેટલા 3 એ આઈ આખાની કેટલી ઘાત આઈ, આનું મૂલ્ય શોધવાનું છે. 2020 MCQ છે. હવે અહીંયા જોઈ શકો છો, પહેલા સિગ્માનો અર્થ આપણને શું ખબર છે? સિગ્મા એટલે શું કરવાનું? સરવાળો. આઈ બરાબર 1 થી કેટલા બધાનો 3, તો બરાબર કે અહીંયા જોઈ લો 1 મૂકો તો એ 1 1 આખાની કેટલી ઘાત 1, 2 મૂકો તો એ 2 2 આખાની કેટલી ઘાત 2, અને 3 મૂકો તો એ 3 3 આખાની કેટલી ઘાત 3. આ કિંમતો આપણે મૂકીને આનું મૂલ્ય શોધવાનું છે. હવે અહીંયા એ 1 1 નો ગુજરાતી અર્થ આ રહ્યો શું કહેવાય? આઈ, અને આ શું કહેવાય? જે. એ પ્રમાણે અહીંયા કિંમત મૂકી દો. તો પહેલા એ 1 1 બરાબર આ આઈ પહેલો અને બીજો શું કહેવાય? જે. સીધી વાત કરવાની. ચલો તો માટે મૂકી દો -3 × 1 + 4 × 1. આઉટપુટ કેટલું મળે? 4 માંથી 3 જશે તો કેટલા રહેશે? 1. એ 2 2 જે કિંમત આપણે જરૂર છે 2 and 2, તો આઈની જગ્યાએ 2, જેની જગ્યાએ 2, 4 દુ 8, 8 માંથી 6 જશે કેટલા રહેશે? 2. એ 3 3 -3 આઈની જગ્યાએ 3 અને જેની જગ્યાએ 3, 12 માંથી 9 જાય કેટલા રહેશે? 3. પરફેક્ટ. તો એ 1 1 ની કિંમત, 2 2 ની અને 3 3 ની કિંમત અહીંયા મૂકી દો. 1 નો 1 ઘાત, 2 ની 2 ઘાત એન્ડ 3 ની 3 ઘાત. જોઈ શકો છો 1 + 4 + કેટલા 3 ની 3 ઘાત 27, 27 4 31, 31 ને 1 32, 32 એટલે શું કહેવાય? અહીંયા કોઈ દેખાય છે 32? ના. હા દેખાય છે, પણ કયું? તો 2 ની કેટલી ઘાત? 5. 2 ની 5 ઘાત. ઓપ્શન ડી આપણો ફાઇનલ આન્સર થયો. પક્કા? નેક્સ્ટ MCQ જોઈ લો. અહીંયા આપણને જે વસ્તુ આપી છે એ મુજબ કે x + y શ્રેણિકનો જવાબ આવ્યો છે, x - y શ્રેણિકનો જવાબ આ છે. તો કે 2x x શ્રેણિક છે એના ગુણકમાં 2 આપેલા હોય એનું મૂલ્ય કેટલું થાય? 2021 MCQ છે. જોઈ લેજો. તો આપણને બેઝિક ક્લિયર જ છે, આપણને ખ્યાલ જ છે 2 છે શ્રેણિકોની બાદબાકી અને સરવાળો આપેલો છે, તો લોપની રીતે એપ્લાય કરી દો. માટે શું કરી દો? જોઈ લેજો. x + y + x - y બરાબર જોઈ શકો છો -y + y ઘરે ભેગા જવાબ કેટલો થયો? 2x. સીધી વાત થઈ ગઈ. યસ. x + y શ્રેણિક છે, મૂકી દો અહીંયા 7 0 2 5 પ્લસ x - y મૂકી દો 3 0 0 and 3 બરાબર કેટલા? 2x. સાદરૂપ શ્રેણિકની અંદર સ્થાન મુજબ સરવાળો કરવાનો. લો પહેલાનો સરવાળો પહેલા સાથે કેટલા? 7 3 10, 2 + 0 2, 0 + 0 0, 5 + 3 8 બરાબર કેટલા? 2x. ચલો આ પ્રકારનું શ્રેણિક દેખાય છે આપણને. ચેકઆઉટ કરી દો. 10 0 2 8, 10 0 2 8 આપણને 2x માગેલા છે. પરફેક્ટ ધ્યાન રાખજો. એક્સના સહગુણકમાં કેટલા છે? 2. પરંતુ જો એકલો x માગ્યો હતો એક્સ્ટ્રા, જો એકલો x માગ્યો હોત તો 2 વડે દરેક પદને શું કરત? ભાગી દેત. 2 વડે ભાગત તો શું કરત? 5 0 1 અને 4. તો આપણો ઓપ્શન કયો થઈ જાત? સી ઓપ્શન થાત. એકલો x શ્રેણિક માગ્યો હોત તો. અત્યારે હાલ તો આ છે. પરફેક્ટ. ઓકે. નેક્સ્ટ MCQ જોઈ લો. અહીંયા શ્રેણિક એ બરાબર આ આપેલું છે k × a શ્રેણિક 0 3a 2b and 24 આપેલું હોય તો k a અને b ની કિંમતો અનુક્રમે કઈ થાય? જોઈ લેજો. શ્રેણિક a ને કેટલા વડે ગુણવાનો છે? k વડે. શ્રેણિક a આપણને આપેલો છે તો k × a બરાબર આપણને રકમ મુજબ 0 3a 2b and કેટલા? 24 આપેલ છે. k × a એનો ગુજરાતી અર્થ શ્રેણિક a ને કેટલા વડે ગુણવાનું છે? k વડે. અને k વડે ગુણી નાખો. માટે કેટલા થાય? k વડે ગુણો તો 0 2k 3k and -4k is equal to 0 3a 2b and 24. પરફેક્ટ. સરખામણી કરી દો, સીધો આપણો જવાબ આવશે
ચલો જો 0 ની તો 0 સાથે સરખામણી 2k બરાબર કેટલા થયા 3 તો 2k ઇઝ ઇક્વલ ટુ 3a અહીંયા જોઈ લેજો 2b ઇઝ ઇક્વલ ટુ કેટલા 3k તો 2b ઇઝ ઇક્વલ ટુ કેટલા 3k એન્ડ માઇનસ 4k ઇઝ ઇક્વલ ટુ કેટલા 24 તો માઇનસ 4k ઇઝ ઇક્વલ ટુ કેટલા 24 માટે અહીંયા ભાગ ચાલે છે કેટલી કિંમત મળે તો k બરાબર 4 છંગ કેટલા 24 તો માઇનસ 6 પરફેક્ટ અહીંયા બધામાં k નડે છે k ની કિંમત મળી ગઈ તો k મૂકી દો અહીંયા જો 2 ગુણ્યા -6 બરાબર કેટલા 3a 3 દુ 6 2 દુના કેટલા થશે 4 તો એ બરાબર કેટલા -4 પરફેક્ટ ઓકે k ની કિંમત અહીંયા મૂકી દો ચલો જો માટે 2b 3 ઇન્ટુ કેટલા -6 2 તરી 6 માટે b બરાબર કેટલા -9 તો આ ત્રણેય આન્સર જ્યાં હોય ત્યાં જોઈ લો ક્રમાનુસાર જોઈ લેજો પહેલાં k ની કિંમત k બરાબર કેટલા છે આપણી પાસે -6 તો -6 ક્યાં આગળ છે એક અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયા બધાય -6 છે ચલો બીજી કઈ a બરાબર કેટલા a બરાબર આપણને કેટલા મળે -4 તો -4 અહીંયા છે કેન્સલ અહીંયા છે કેન્સલ અહીંયા છે યસ છે અહીંયા છે ના પટી ગઈ વાર્તા તો ઓપ્શન કયો જવાબ સી ક્રમાનુસાર ધ્યાનમાં રાખવું ઓકે નેક્સ્ટ MCQ હવે MCQ જોઈ શકો છો શ્રેણિક a અને b નો ગુણાકાર બરાબર કેટલો આપ્યો હોય x શ્રેણિક હોય તો a b અને x ની કક્ષા કઈ છે ચલો પહેલા વાત કરીએ ગુણાકારનો કોન્સેપ્ટ તો બે શ્રેણિકનો ગુણાકાર બે શ્રેણિકનો ગુણાકાર છે એની શરત કઈ તો ધ્યાનમાં રાખવાનું a અને b નો મારે ગુણાકાર કરવાનો છે તો અહીંયા ધ્યાનમાં રાખવાનું અહીંયા a ના સ્તંભની સંખ્યા અને b ના હારની સંખ્યા કેવી હોવી જોઈએ સમાન હોવી જોઈએ તો જ આ બે શ્રેણિકનો ગુણાકાર કેવો થાય શક્ય થાય પહેલો શ્રેણિક હોય તો પહેલાના સમની સંખ્યા બીજા શું હોવી જોઈએ હારની સંખ્યા જેમ કે એક્ઝામ્પલ તરીકે લઈએ a બરાબર આપણને શ્રેણિક આપ્યો હોય aij m/n કક્ષા b શ્રેણિક આપેલો હોય આપણને bij n/p કક્ષા છે તો a અને b નો ગુણાકાર શક્ય છે તો પહેલા ઓબ્ઝર્વેશન કરો કેપિટલ A શ્રેણિક છે ab ની વાત કરીએ એના માટે ધ્યાનમાં રાખજો ab માટે તો પહેલા શ્રેણિકનો સ્તંભ કેટલો છે n બીજા શ્રેણિકની હાર કેટલી છે n તો અહીંયા જો બંનેને મૂલ્ય કેવા છે સમાન છે યસ તો ab નો ગુણાકાર કેવો છે શક્ય છે કરેક્ટ ab નો ગુણાકાર શક્ય હોય તો પછી એની કક્ષા આઉટપુટ કક્ષા કઈ થાય આઉટપુટ કક્ષા તો a અને b નો ગુણાકાર કરો તો આઉટપુટ કક્ષા વધી ઘટી વહેરી મળે ચલો અહીંયા કેટલા વધ્યા m અહીંયા કેટલા વધ્યા p તો ab ગુણાકાર કર્યા બાદ આપણી આઉટપુટ કક્ષા પાછી ફિક્સ હોય m/ કેટલી થાય p પરફેક્ટ આપણને ધ્યાનમાં રાખવાનું અહીંયા b એ કીધું હોત b નો ગુણાકાર તો શક્ય છે તો b ના સ્તંભની સંખ્યા જોલો b નો સ્તંભ કયો છે p અને a ના હારની સંખ્યા a પાછળ છે તો એના હારની સંખ્યા કેટલી છે m p ડઝ નોટ ઇક્વલ m માટે ba નો ગુણાકાર શક્ય નથી પરફેક્ટ તો ગુણાકાર ક્યારે શક્ય થાય તો પહેલો જે શ્રેણિક આપ્યો એના સમની સંખ્યા અને બીજો શ્રેણિક આપ્યો એના હારની સંખ્યા બંનેનું મૂલ્ય કેવું થાય સમાન થાય તો એ ગુણાકાર વ્યાખ્યાયિત છે શક્ય છે પરંતુ સમાન ન થાય તો શક્ય નથી બીજું જો ગુણાકાર શક્ય હોય તો ધ્યાનમાં રાખવાનું વધી ઘટી આની હાર અને વધ્યો ઘટ્યો આનો સ્તંભ એ ક્રમાનુસાર અહીંયા મૂકી દો એ મળતા શ્રેણિક ગુણાકારની કક્ષા કહેવાય પાકા તો અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો આપણે ટૂંકમાં આઉટપુટ વિચારવાનું કોનું ab નું અહીં જો ab નો ગુણાકાર કોના જેટલો છે x તો ab ની હાર પહેલાને શું લેવાની આઉટપુટ કક્ષા જો લેજો આઉટપુટ કક્ષા m અને p આવું થવું જોઈએ કોના માટે જમણી બાજુના જવાબ માટે ગુણાકાર માટે અહીં ગુણાકારમાં કયો જવાબ છે x તો x ની કક્ષા એટલી થવી જોઈએ તો પહેલાનો હાર અને બીજાનો સમ 2/2 તો અહીંયા 2/2 બચશે નથી તો પહેલો ઓપ્શન કેન્સલ અહીં જો 3 and 3 કઈ કક્ષા થઈ 3/3 તો x ની 3/3 કક્ષા છે નથી અહીં જો
ઓબ્ઝર્વેશન કરો 3 અહીંયા કેટલી 3 કક્ષા 3/3 છે યસ તો ઓપ્શન કયો જવાબ સી a * b બરાબર કેટલા x આઉટપુટ શ્રેણિક હોય તો a b ની કક્ષા કઈ થાય વધારાની જે આ 12 ની કક્ષા પહેલાની હાર અને બીજાને કયો સમ એ હંમેશા આઉટપુટ કક્ષા હોય ગુણાકાર શક્ય હોય તો પક્કા પાક્કા ચલો હવે અહીંયા એમસીક્યુ બીજું ઓબ્ઝર્વેશન કરી દેજો વ્યવસ્થિત એમસીક્યુ છે ખાસ ધ્યાનમાં રાખવાનું ચલો આપણી પાસે વધારાની જરૂર છે એટલા માટે આનો ઉપયોગ કરી દઈએ એ આલ્ફા જોતા રહેજો એ ઓફ આલ્ફા આ શ્રેણિક આપ્યો છે તો આપેલો છે પછી એ ઓફ બીટા એનો અર્થ કે આલ્ફાની જગ્યાએ શું લઈ લો જ્યાં જે આલ્ફા દેખાય ત્યાં શું લેવાનું બીટા લેવાનું પછી બંને શ્રેણિકનો શું કરો ગુણાકાર કરો તો જોઈ લેજો એ ઓફ આલ્ફા ઇન્ટુ એ ઓફ બીટા પરફેક્ટ જોઈ લેજો બરાબર કરીને cos આલ્ફા sin આલ્ફા માઇનસ sin આલ્ફા ઇન્ટુ કેટલા cos આલ્ફા આ આલ્ફા માટે લખ્યું હવે કોના માટે લખીશું આપણે બીટા બીટા માટે ઓબ્ઝર્વેશન કરી દો તો જ્યાં જ્યાં આલ્ફા દેખાય ત્યાં શું લખી દેવાના બીટા cos બીટા sin બીટા અહીં જોઈ લેજો માઇનસ sin બીટા અને અહીંયા cos બીટા પરફેક્ટ હવે બે શ્રેણિકનો ગુણાકાર કરીને આઉટપુટ મેળવવાનું છે ગુણાકાર માટે ઓલરેડી તમે શીખેલા છો અને વધુ જાણકારી માટે ક્યાં જતું રહેવાનું આપણી ચેનલ ઉપર મેથ્સાણા ત્યાં આગળ શ્રેણિક ચેપ્ટર છે આખું ચલાવેલું છે અને બેઝિક થિયરી પણ તમે જોઈ શકો છો અને એમસીક્યુની અંદર પણ આપણે બેઝિક થિયરી ચલાવેલી છે જોતા રહેજો બે શ્રેણિક ગુણાકાર માટે લેવાનો સ્તંભ અને ગુણવાનું હારમાં ક્રમાનુસાર શું કરવાનું ક્રમાનુસાર તો ઓબ્ઝર્વેશન કરી દો પહેલો ઘટક પહેલા સાથે cos આલ્ફા ઇન્ટુ cos બીટા પરફેક્ટ ફરજિયાત નિશાની કઈ આવે પ્લસ ધ્યાનમાં રાખવાનું બીજો ઘટક બીજા સાથે sin આલ્ફા ઇન્ટુ માઇનસ sin બીટા પરફેક્ટ ઓકે પહેલી હારની વાર્તા પૂરી એ જ સમ વડે અહીંયા ગુણ દો બીજો જો લો કોઝનો સાથે માઇનસ sin આલ્ફા ઇન્ટુ cos બીટા અહીંયા જોઈ લેજો પતી ગઈ વાર્તા માઇનસ સાઇનની સાથે માઇનસ cos આલ્ફા ઇન્ટુ કેટલા sin બીટા પ્લસ નિશાની ફરજિયાત આવે મેં માઇનસની સાથે ગુણાકાર કરી દીધો ડાયરેક્ટ હવે લખતો શીખી જવાનું ચલો ધ્યાનમાં રાખજો હવે બીજા સમની વારી લો બીજો સમ એ જ પ્રમાણે ક્રમ અનુસાર પહેલી હાર અને બીજી હારને ગુણી દો cos આલ્ફા ઇન્ટુ sin બીટા જોઈ લેજો cos બીટા ઇન્ટુ sin આલ્ફા બોલે તો sin આલ્ફા ઇન્ટુ cos બીટા પરફેક્ટ બીજી હાર ગુણાકાર કરો ક્રમાનુસાર માઇનસ sin આલ્ફા ઇન્ટુ sin બીટા અહીં જોઈ લેજો પ્લસ cos આલ્ફા ઇન્ટુ cos બીટા ત્રિકોણમિતિ વિધેય છે ધોરણ 11 ની અંદર આપણે બે ખૂણાના સરવાળા બાદબાકીના સૂત્રો ભણી ગયા એ જેવું દેખાય છે તો કેવું દેખાય છે જોઈ લેજો અહીંયા ઓબ્ઝર્વેશન કરો આ માઇનસ ક્યાં કાઢો 12 તો અહીંયા માઇનસ નિશાની થઈ જશે યસ cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા કોનું સૂત્ર છે તો cos ઓફ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે પરફેક્ટ ઓબ્ઝર્વેશન અહીંયા કરી શકો છો હવે અહીંયા જો લો માઇનસ ક્યાં કાઢો 12 માઇનસ 12 કાઢો તો અંદર શું થઈ જશે પ્લસ તો કેવું સૂત્ર બનશે sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા માઇનસ 12 કાઢ્યા બાદ કોનું સૂત્ર બનશે sin ઓફ આલ્ફા પ્લસ બીટાનું સેમ પ્રોસેસ આ તો દેખાઈ જ આવે છે તો જો લો sin ઓફ આલ્ફા પ્લસ બીટા અને અહીંયા જો લેજો કયું પદ આવ્યું cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા તો જવાબ કેટલો થશે cos ઓફ આલ્ફા પ્લસ બીટા પરફેક્ટ તો સ્વરૂપની અંદર ઓબ્ઝર્વેશન તમે કરી શકો કયું તો સાહેબ કે આપણે cos હતું આલ્ફા હતો તો અહીંયા શું લખતા હતા આલ્ફા અહીં જો લો cos જ છે માઇનસ sin તો માઇનસ sin જ છે sin cos તો sin cos જ છે તો આલ્ફા હોય તો આપણે શું લખતા હતા એ આલ્ફા તો અહીંયા આલ્ફા પ્લસ બીટા છે તો આપણી જગ્યાએ અહીંયા શું લખીશું એ ઓફ આલ્ફા પ્લસ બીટા થાય પરફેક્ટ એ ઓફ આલ્ફા પ્લસ બીટા એ ઓફ આલ્ફા પ્લસ બીટા એ ઓફ આલ્ફા પ્લસ બીટા આપણો ફાઇનલ આન્સર એ ઓફ આલ્ફા પ્લસ બીટા પરફેક્ટ પરફેક્ટ તો આ પ્રમાણે
આપણે બેઝિક કોન્સેપ્ટ 11માનો ઉપયોગ કરવાનો, સાથે સાથે 12માનો, બેનો ભેગો કરીને જવાબ મળી ગયો. ચલો નેક્સ્ટ MCQ એનો જ છે. ચલો cos આલ્ફા માઇનસ સાઇન આલ્ફા cos આલ્ફા એ ઓફ આલ્ફા જ છે, પરંતુ અહીંયા શું શોધવાનું છે? એ સ્ક્વેર આલ્ફા. હવે જો લો બે શ્રેણિકનો ગુણાકાર તો આપણને ખબર પડી ગઈ. હવે એ સ્ક્વેર શોધવાનું કહે તો અહીંયા શું ધ્યાનમાં રાખવાનું? એ ઇન્ટુ એ કહેવાય. એ ઘન શોધવાનું કહે તો શું કહેવાય? એ સ્ક્વેર ઇન્ટુ એ કહેવાય. એની 4 ઘાત શોધવાનું કહે તો શું કરી શકો? એ ઘન ઇન્ટુ તમે એ શોધી શકો, અથવા એ સ્ક્વેર ઇન્ટુ શું કરી શકો? એ સ્ક્વેર. પરફેક્ટ. અહીંયા એની 4 કીધી એનો અર્થ એવો દર્શાવે નહીં કે શ્રેણી કે હોય ઘટક હોય તો દરેક ઘટકનું પર્સનલ 4 ઘાત કરી દો તો જવાબ આવતો રહે, એવી રીતે નહીં. ફરજિયાતપણે આપણે ગુણાકાર કરવાનો રહેશે બે શ્રેણિકનો. પરફેક્ટ, ધ્યાનમાં રાખવાનું. હવે જો લો આ MCQ છે એ અહીંયા જવાબ જોઈ શકો છો. શું દેખાય છે? તો એ સ્ક્વેર આલ્ફા, એનો અર્થ શું દર્શાવે? એ ઓફ આલ્ફા ઇન્ટુ શું થાય? એ ઓફ આલ્ફા. પરફેક્ટ. મારી પાસે જવાબ તો રેડીમેડ આવ્યો, જોઈ શકો છો. આપણી પાસે આનો જવાબ શું છે? તો આગળનો MCQ ઓબ્જેક્શન કરી દો. એ ઓફ આલ્ફા ઇન્ટુ એ ઓફ બીટા. કોઝ માઇનસ સાઇન સાઇન કોઝ, જોતા રહેજો. કોઝ માઇનસ સાઇન સાઇન કોઝ એનો જ છે. અહીંયા શું છે? માત્ર બીટા હતા, તો ત્યાં આગળ જવાબ આવતો હતો. પાછળના MCQનો જવાબ આપણે મૂકી દે તો અહીંયા શું હતો જવાબ? એ આલ્ફા વત્તા શું હતો? બીટા. તો અહીંયા બીટાની જગ્યાએ શું દેખાય છે? આલ્ફા. તો આપણો ફાઇનલ આન્સર આલ્ફા પ્લસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? એ ઓફ કેટલા થયા? 2 આલ્ફા. આપણો ફાઇનલ આન્સર એ ઓફ 2 આલ્ફા. આગળના MCQથી આપણે સીધો જવાબ લાવી દીધો. પરફેક્ટ. ઓકે. અને આગળના MCQ જેવી રીતે તમે સાદુરૂપ આપશો તો પણ જવાબ તમારે થશે જ. એનો એ જ. ડન. ચલો નેક્સ્ટ MCQ અહીંયા જોઈ શકો છો. હવે શ્રેણિક AX બરાબર આપેલ હોય તો A પાઈ ઇન્ટુ A પાઈ બાય 2નો ગુણાકાર કેટલો થાય? તો ચલો A પાઈ ઇન્ટુ A ઓફ પાઈ બાય 2, એટલે એક્સની જગ્યાએ પાઈ મૂકો અને એક્સની જગ્યાએ કેટલા મૂકો? પાઈ બાય 2. બંને શ્રેણિકનો ગુણાકાર કરીને જવાબ લાવો સાહેબ. તો એક્સની જગ્યાએ શું મૂકી દઈએ? પાઈ. તો સાઇન પાઈ માઇનસ કોસ પાઈ એન્ડ સાઇન પાઈ. હવે આના માટે એક્સની જગ્યાએ કેટલા મૂકવાના? પાઈ બાય 2. સાઇન પાઈ બાય 2 કોસ પાઈ બાય 2 માઇનસ કોસ પાઈ બાય 2 એન્ડ કેટલા? સાઇન પાઈ બાય 2. હવે આપણને ખબર છે, શું ખબર છે? સાઇન પાઈની વેલ્યુ કેટલી? 0. કોસ પાઈની -1. કોસ પાઈની માઇનસ કેવા થશે? +1. સાઇન પાઈની વેલ્યુ કેટલી? 0. સાઇન પાઈ બાય 2ની વેલ્યુ કેટલી? 1. કોસ પાઈ બાય 2 0. કોસ પાઈ બાય 2 0. સાઇન પાઈ બાય 2 કેટલા? 1. બે શ્રેણિકનો શું કરવાનું છે? ગુણાકાર માટે વાત થઈ ગઈ બે હાલ જ. લેવાનો સ્તંભ, ગુણવાનું હારમાં. પરફેક્ટ. 1નો 0 સાથે 0, 0નો 1 સાથે ગુણાકાર 0. બીજી હાર માટે 1નો 1 સાથે -1, 0નો 0 સાથે 0. બીજો સ્તંભ પકડો. બીજો સ્તંભ લેવાનું સ્તંભ અને ગુણવાનું હારમાં ક્રમાનુસાર 0 સાથે 0, 1 સાથે 1, 0 સાથે 0, 1 સાથે 0. પરફેક્ટ. તો આઉટપુટ જોઈ શકો છો તમે. ચલો 0 -1, 1 એન્ડ 0. તો 0 -1, 1 એન્ડ 0. ઓપ્શન કયો આવે? સી. ઓપ્શન સી. પરફેક્ટ. ચલો નેક્સ્ટ MCQ અહીં જોઈ લો. શ્રેણિક એ આપણને આટલો આપેલો છે અને બી બરાબર આ આપેલો હોય તો બંને શ્રેણિકનો ગુણાકાર એ બી બરાબર શું આપ્યો છે? આઈ. બંને શ્રેણિકનો ગુણાકાર એ બી બરાબર શું આપ્યો છે? આઈ. આઈ માને શું કહેવાય? તો તમને ખબર છે આઈ એટલે શું કહેવાય? એકમ શ્રેણિક કહેવાય. એકમ શ્રેણિક, ધ્યાનમાં રાખવાનું. એકમ શ્રેણિક. I2 બોલે તો કેટલી કક્ષાનો હોય? તો 2 1 0 0 1, 1 0 0 1. અને I3 બોલે તો કેટલી કક્ષાનો? 3 1 0 0 0 1 0 એન્ડ 0 0 1. પરફેક્ટ. અહીંયા 1 છે, ધ્યાનમાં રાખવાનું. ચલો 0 1. પરફેક્ટ. તો આ પ્રમાણે તમારે ધ્યાનમાં લેવાનું એકમ શ્રેણિક. ચલો અહીંયા તો સીધી વાત કરવાની છે આપણે
કે બે શ્રેણિકનો શું આપેલો છે ગુણાકાર કેટલો AB બરાબર I આપેલા છે તો AB બરાબર એકમ શ્રેણિક કેટલા છે I તો x નું મૂલ્ય શોધો x શોધવાનું છે જોતા રહેજો તો અહીં ઓબ્ઝર્વેશન કરી દો 1/2 0 2 2x - 3 એનો ગુણાકાર b સાથે કરવાનો b 2 4 0 - 1 બરાબર એકમ શ્રેણિક મૂકી દો કેટલી કક્ષાનું છે 2/2 તો અહીંયા 2/2 કક્ષાવાળો શ્રેણિક મૂકી દેતો પરફેક્ટ હવે જોઈ શકો છો સરખામણી કોની સાથે કરવાની કયો ઘટક શોધવાનો છે સીધી વાર્તા એની જ કરીશું ચલો જો આ શ્રેણિક છે x શોધવાનો છે x પોતે કઈ હાર છે બીજી હાર અહીંયા કયો છે આર્યો આ ઘટક ચલો બીજી હાર અને બીજો સ્તંભ તો અહીંયા બીજી હાર લેવાની અને બીજો સ્તંભ બેનો ગુણાકાર કરી દો વાર્તા પૂરી સીધી જ સરખામણી પરફેક્ટ તો અહીંયા ચલો 0 4 નો 0 સાથે ગુણાકાર 0 -1 નો અહીંયા ગુણાકાર -1 × 2x - 3 અહીંયા બરાબર કેટલા છે 1 જોતા રહેજો સરખામણી જે વસ્તુ આપણે શોધવાની હોય એની સાથે ડાયરેક્ટ ગુણાકાર કરવાનો પછી આ બધાનો ગુણાકાર કરીને પછી આની સાથે સરખામણી કરો એ બધી વાર્તા કરવાની નહીં ઓબ્ઝર્વેશન કરવાનું કોની સાથે સરખામણી કરવી છે તે તો અહીંયા એક સાથે મારે સરખામણી કરવી હતી તો આ કઈ હાર છે તો હાર બરાબર કેટલી બીજી હાર હતી અને સ્તંભ કયો છે બીજો સ્તંભ પરફેક્ટ તો અહીંયા જો બીજી હાર અને બીજો સ્તંભ એનો ગુણાકાર કરો એટલે આની સાથે સીધી સરખામણી થાય તો જવાબ સીધો માઇનસ પેલવામાં કીધો 2x - 3 = -1 માટે 2x = કેટલા થશે +3 - 1 બરાબર કેટલા 2 માટે જોઈ લેજો માટે 2x = કેટલા 2 ઓબ્ઝર્વેશન કરી દો x બરાબર કેટલા થઈ ગયા 1 ફરી વાર ચેક કરી દો માઇનસ અહીંયા મોકલી દો -1 -3 પેલમાં જશે તો +3 3 માંથી 1 જશે કેટલા રહેશે 2 અહીં કેટલા હતા 2x હતા એમના એમ 2 એકા 2 x બરાબર કેટલા +1 બધા જ પદોનો ગુણાકાર કરવાની જરૂર છે નહીં સરખામણી જમણી બાજુ કોની કરવી છે એની સાથે જ ગુણાકાર કરવાનો એ જ હાર અને સમનો ગુણાકાર કરવાનો પરંતુ ધ્યાનમાં રાખવાનું પહેલા શ્રેણિકનો હાર અને બીજા શ્રેણિકનો સ્તંભ આ પ્રમાણે ધ્યાનમાં રાખવાનું પરફેક્ટ નેક્સ્ટ MCQ અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો એ જ ટોપિક આપણે એન્ટ્રી માર્યો છે જોતા રહેજો ડાયરેક્ટ જ ચાલીશું ઓબ્ઝર્વેશન કરી દો શ્રેણિક A અને આ બંનેનો ગુણાકાર છે બરાબર આઉટપુટ આ આપેલું છે તો શ્રેણિક A શોધો હવે તમે રેગ્યુલર પદ્ધતિમાં જાઓ તો ચલો અહીંયા શ્રેણિક A આ બેનો ગુણાકાર અહીંયા આઉટપુટ 2/2 કક્ષાનો એટલે મારે શ્રેણિક એકચ્યુઅલી રેગ્યુલર મેથડમાં શું કરવું પડે રેગ્યુલર મેથડની અંદર મારે શ્રેણિક A બરાબર A B C and D ધારવો પડે પછી આની સાથે ગુણાકાર કરીને આની સાથે સરખામણી કરવી પડે પાછી લોપની રીત કરવી પડે પછી ABCD મને ઘટકો મળે બરાબર પરંતુ હું એવું કરીશ નહીં એ શ્રેણિક ક્યાં આગળ આપેલો છે જવાબની અંદર આપેલો છે ઓપ્શનની અંદર તો આપણે શું કરવાનું અહીંયા ધ્યાન રાખજો શ્રેણિક A બરાબર અહીંયા ઓબ્ઝર્વેશન કરો -3 4 અહીંયા 14 અને -13 આનું આઉટપુટ કેટલું આપેલું છે આપણે જોલો 5 -1 2 and 3 પરફેક્ટ તો અહીંયા શ્રેણિક A છે એના સ્થાને ઓપ્શન આપેલા છે ઓપ્શનનો ગુણાકાર કરવાનો કોનો ગુણાકાર કરવાનો ઓપ્શનનો તો ઓપ્શન પહેલો ઓપ્શન ગુણાકાર કરતો જોઈ લેજો 1 4 1 3 કોઈ જાજી માથાકૂટ નથી અહીંયા જોલો -3 4 14 અને -13 સીધી વાત કરશું ધ્યાન રાખજો સરખામણી ગમે એક જ વસ્તુ 5 જવાબ 5 મળવું જોઈએ કયો છે જોઈ લેજો પહેલી હાર પહેલો સ્તંભ પહેલી હાર પહેલો સ્તંભ ગુણાકાર કરી દો જો લો આઉટપુટ મળે છે -3 નો ગુણાકાર કરો તો -3 14 નો ગુણાકાર એક સાથે પ્લસ કેટલા 14 14 માંથી 3 જશે 14 માંથી 3 જાય કેટલા રહેશે 14 માંથી 3 જાય તો બરાબર કેટલા રહે 11 આપણો ઘટક 11 છે નથી તો એનો અર્થ કે ઓપ્શન એ કેવો થઈ ગયો કેન્સલ પરફેક્ટ તો સાહેબ કંઈ વાંધો નહીં બીજો જોતા રહેજો બીજો કયો લખી દો 3 4 1 1 પરફેક્ટ અને આપણો આ શ્રેણિક હતો એમને -3 4 14 અને -13 પાછી વાર્તા જોતા રહેજો આપણો કયો 5 જવાબ મળવો જોઈએ કયો મળવો જોઈએ 5 પહેલી હાર અને પહેલો સ્તંભ ગુણાકાર કરી દો જોતા રહેજો 3 નો -3 સાથે ગુણાકાર કેટલો થાય 3 તારી -9 14 નો ગુણાકાર એક સાથે કરો
વત્તા કેટલા 14, 14માંથી 9 જશે કેટલા રહેશે 5, તો આઉટપુટ કેટલું મળ્યું 5. એનો અર્થ ઓપ્શન કયો? બી જવાબ છે. પરફેક્ટ. અને જો કદાચ બી ઓપ્શન માટે એવો જવાબ થાય છે અને સી ઓપ્શન માટે એવો જવાબ થાય છે તો તમારે શું કરવાનું? આ પણ શોધી દેવાનું. કયો ભાઈ? પહેલી હાર બીજો સમ. તો અહીંયા જોઈ લો, પહેલી હાર અને બીજો સમ છે એનો ગુણાકાર કરીને પણ બીજો ઘટક શોધી દો, જેનો મેચ થાય જવાબ પાકો. તો અત્યારે મેચ કયો થાય છે? ઓપ્શન બી. પાક્કા આ રીતે ધ્યાનમાં રાખવાનું. આપણે કોન્સેપ્ટ એટલે કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, નહીં કે આપણે રેગ્યુલર દાખલો ગણવા બેસવાનું. પછી અમુક વસ્તુ આપણે સિસ્ટમેટિક શોર્ટ ટ્રિકની અંદર જ ચાલવાનું. ચલો નેક્સ્ટ MCQ. હવે અહીંયા જોતા રહેજો. શ્રેણી કે 3x3 કક્ષાનું છે. ડિટરમિનન્ટ ઓફ એ એટલે ટૂંકમાં નિશ્ચાયક એ આપેલો છે કેટલો? 7. બી બરાબર એડજોઇન્ટ એ આપેલા છે. ડિટરમિનન્ટ ઓફ એ એનો અર્થ નિશ્ચાયક એ બી નું મૂલ્ય શોધો. હવે ગુણાકાર માટે ખાસ નોંધ રાખવાની, એ બી નો ગુણાકાર હોય એનો નિશ્ચાયક તો શું થાય? નિશ્ચાયકોનો ગુણાકાર થાય. પરફેક્ટ. બીજી વસ્તુ ધ્યાન રાખવાનું, અહીંયા કે ઇન્ટુ એ શ્રેણિક આપેલો હોય, બરાબર. ધારો કે શ્રેણિક એ છે એની કક્ષા કેટલી આપેલી હોય? n/n. ધ્યાન રાખજો, n/n. તો આપણે શ્રેણિકના ગુણકમાં કોઈ અચળ પદ આપેલું હોય તો એ કક્ષા આપેલી હોય ચોરસ શ્રેણિક માટે તો kની n ઘાતને નિશ્ચાયક એ લખાય. આ વસ્તુ પણ ધ્યાનમાં લેવાની. બીજું અહીંયા થોડો વસ્તુ એડજોઇન્ટનો આપ્યો છે એટલે કોન્સેપ્ટ થોડો એડજોઇન્ટનો અત્યારે MCQ આગળ ગયો એટલા માટે જો એડજોઇન્ટની થિયરી આપણે પાછળ રાખી છે, પરંતુ સાથે સાથે કરી જ દઈએ કે એડજોઇન્ટ આપ્યો હોય તો એડજોઇન્ટ એ બરાબર ધ્યાન રાખવાનું. એડજોઇન્ટ એ તો એડજોઇન્ટ એનો નિશ્ચાયક બરાબર શું થાય? તો n/n કક્ષા હોય તો નિશ્ચાયક કે આખાની કેટલી લખવાની? n-1 ઘાત. ધારો કે 3x3 કક્ષા છે, શ્રેણી કેની જગ્યાએ કેટલી કક્ષા છે? ધારો કે 3x3 કક્ષા છે, બરાબર. તો આપણે જવાબ શું થાય? એડજોઇન્ટ એનો જવાબ એડજોઇન્ટ એ તો 3x3 કક્ષા તો એની જગ્યાએ કેટલા મૂકવાના? 3, 3 - 1 તો નિશ્ચાયકનું શું થાય? સ્ક્વેર. યાદ રાખવાનું. એઝ અ શોર્ટ ટ્રિક અને એઝ અ કોન્સેપ્ટ. પરફેક્ટ. આની અંદર મેં મિનિમમ 3 થી 4 દાખલા ચલાવી દીધા ખાલી આ બેઝની થિયરીમાં. આવા MCQ મારે વારંવાર પૂછાય છે. કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો, શોર્ટ ટ્રિક પણ ક્લિયર રાખવાની. ચલો અહીંયા જો લો, આપણે આ શોધવાનું છે તો ત્યાંથી જ ચાલુ કરે. નિશ્ચાયક એ એન બી ગુણાકારનો નિયમ પહેલો ટોપિક જોઈ લેજો. આ ટોપિક ઉપયોગ કરી દીધો. એ નિશ્ચાયક એની વેલ્યુ જો લો, ડિટરમિનન્ટ એની વેલ્યુ કેટલી છે? 7. પરફેક્ટ. બી બરાબર શું થાય? તો બી નું એડજોઇન્ટ ઓફ એ જોતા રહેજો. એડજોઇન્ટ ઓફ એ ઓકે ડન. એડજોઇન્ટ ઓફ એ બરાબર શું થાય? તો 7. એડજોઇન્ટ એ બરાબર શું થશે? નિશ્ચાયકનો સ્ક્વેર તો નિશ્ચાયકનો શું થશે? સ્ક્વેર. 7 એમને નિશ્ચાયક એ તો પોતે શું છે? 7. તો 7નો શું થશે? સ્ક્વેર. ટોટલ જવાબ ચલો 7ની કેટલી ઘાત? 3. તો 7ની 3 ઘાત આપણો જવાબ. તો MCQ 2020 એની અંદર પૂછાઈ ગયેલો છે. કોન્સેપ્ટ ક્લિયર તો MCQ ક્લિયર. પરફેક્ટ. ઓકે ચલો નેક્સ્ટ. હવે આગળ આ તો તમારે રેગ્યુલરની અંદર જ છે એટલે કંઈ ઝાઝું બોલવાની જરૂર છે નહીં. જોતા રહેજો. ઓબ્ઝર્વેશન કરતો એ શ્રેણિક આટલો આપેલો હોય, a² - 5a બરાબર ki આપેલો હોય તો kની વેલ્યુ શોધો. તમને આવડે છે MCQ આ તો પાક્કો, પરંતુ આપણને થોડો ખ્યાલ હોવો જોઈએ. a² એટલે શું કહેવાય? a × a. તો પહેલાં શોધી દઈએ a². a × a શ્રેણિક. પરફેક્ટ. 3 - 1 1 and 2 જોતા રહેજો. 3 - 1 and 1 2 MCQ છે એટલે આપણે ડાયરેક્ટ ચાલીએ છીએ. ચલો જોઈ લેજો. લેવાનું સ્તંભ અને ગુણવાનું હારમું. તો જોતા રહેજો. 3 તારી 9 -1. બીજી હાર માટે આવવા જોઈ લો. 3 એકા -3 -1નો 2 જોતા રહેજો. બીજો સમ 1ની સાથે 3 2 એકા 2 1ની સાથે -1 2 દુના 4. પરફેક્ટ. સાદુરૂપ 8 - 5
5 અને કેટલા 3 એ સ્ક્વેર મળી ગયો આપણને એ સ્ક્વેર મળી ગયો -5 એ બરાબર ki તો આટલેથી જ ચાલુ કરી દઉં એ સ્ક્વેરથી જ એ સ્ક્વેર મળી ગયો -5 એને કેટલા વડે ગુણવાના 5 વડે કેવા 5 માઇનસ તો -5 વડે આ દરેક પદને ગુણી દો તો ચલો +12 રાખી દો -5 વડે અંદર ગુણ દો -5 * 15 -5 +5 અને -10 બરાબર જોતા રહેજો k × i બરાબર શું કહેવાય એકમ શ્રેણિક અભ્યાલ જ બોલી ગયો અહીંયા 2/2 કક્ષાનું છે તો 2/2 કક્ષા છે 2/2 કક્ષા કઈ થાય 1 0 0 1 પરફેક્ટ અને એની સાથે ગુણકમાં કેટલા છે k તો દરેક પદને k વડે ગુણી નાખો સરખામણી કરી દો આપણે શોધવાનું શું છે k તો k ની સાથે સરખામણી k વાળું પદ સ્થાન મુજબ સરખામણી 8 - 15 = કેટલા k માટે k બરાબર કેટલા થઈ ગયા -7 અહીંયા પણ ઓબ્ઝર્વેશન કરી શકો છો આપણું મૂલ્યમાં કોઈ ફરક પડે છે કે નથી પડતો એ પણ જોઈ શકો છો ચલો 3 - 10 = k તો k બરાબર કેટલા થઈ ગયા -7 તો ફાઇનલ આન્સર k બરાબર કેટલા થાય -7 રેગ્યુલર જ છે એટલે કાંઈ ઝાઝું બોલવાની જરૂર છે નહીં નેક્સ્ટ ચલો અહીંયા ધ્યાન થોડું રાખવાનું છે બરાબર જોઈ લેજો a + b આખાનો સ્ક્વેર બરાબર a² + b² હોય તો a અને b ની કિંમત શોધો સ્મોલ a એન્ડ સ્મોલ b ની કિંમત શોધો કેપિટલ A અને b આપેલા આર્યા છે હવે a + b² છે એનો આન્સર શું થાય તો a + b² છે એનું વિસ્તરણ a² + ab + ba + કેટલા b² થાય બરાબર અહીંયા જોઈ શકો છો શું માગ્યું છે a² + b² આપેલા જ છે તો +a² કેન્સલ +b² કેન્સલ તો અહીંયા ઓબ્ઝર્વેશન કરતો ab + ba = કેટલા થયા શૂન્ય શ્રેણિક થયા શું થાય શૂન્ય શ્રેણિક ab અને ba નો ગુણાકાર કરો a બરાબર ચલો 1 2 -1 -1 b બરાબર કેટલા a1 b -1 પહેલાની વાર્તા પૂરી વચ્ચે નિશાની કઈ પ્લસ જોતા રહેજો b a1 b -1 a1 -1 2 and -1 બરાબર શૂન્ય શ્રેણિક 2/2 કક્ષાનો શૂન્ય શ્રેણિક 0 0 0 0 પરફેક્ટ ગુણાકાર હવે આવડે જ છે આપણે a અને b શોધવાનો છે ચલો ગુણાકાર માટે કેટલા કરશું લેવાનો સમ ગુણવાનો હારમાં a અને b નો ગુણાકાર -b પરફેક્ટ અહીં ચલો કેટલા થશે 2a - કેટલા b પરફેક્ટ ઓબ્ઝર્વેશન કરી દો આની સાથે 1 નો ગુણાકાર 1 +1 જો લેજો 2 -1 પહેલા શ્રેણિકનો ગુણાકાર પૂરું પ્લસ જોતા રહેજો સીધી વાત કરીશું હવે અહીંયા ગુણાકાર કર્યા બાદ કેટલા થશે 1 જોતા રહેજો 1 એન્ડ અહીંયા 2 1 × a એન્ડ 2 × 1 1 નો ગુણાકાર અહીંયા સાથે b એકલા -2 પરફેક્ટ બીજો સમ -a એન્ડ -1 -b એન્ડ +1 ચલો જવાબ આવતો રહે તમારો 0 0 0 0 દેખાય છે જવાબ હા મને તો દેખાય છે અહીંયા ચલો આની અને આની સરખામણી કરી દો જવાબ કેટલો થયો 3 - વત્તા નિશાની છે એટલે ડાયરેક્ટ સાથે -b + 1 બરાબર કેટલા 0 -b પેલા મોકલી દો તો કેટલા રહ્યા 4 b બરાબર કેટલા 4 પરફેક્ટ a વાળા પદની સરખામણી કરો જેથી આપણને સરળતા રહે a વાળા પદ માટે જોઈ લો અહીંયા 0 છે 0 એક જ સીધી વાર્તા કેટલા થયા 2 વચ્ચે નિશાની પ્લસ એટલે માઇનસ સાથે -a -1 = કેટલા 0 -a પેલા મોકલી દો 1 બરાબર કેટલા a બરાબર 1 અને b બરાબર કેટલા 4 ઓપ્શન કયો b ઓપ્શન કયો b ઓકે
નેક્સ્ટ MCQ માર્ચ અને એપ્રિલ બંનેમાં પૂછાઈ ગયેલો છે, જોઈ લો. અને રેગ્યુલર છે એટલે તમને આવડતું જ હશે. ઓબ્ઝર્વેશન પણ કરી શકો છો, જોતા રહેજો. આ શ્રેણિક છે x -5 અને કેટલા -1 1 0 2 0 2 0 2 1 3 x 4 and 1 શૂન્ય શ્રેણિક આપેલ છે. ચલો જો ગુણાકાર 3 શ્રેણિકનો હવે આપણે 2 શ્રેણિકનો તો થઈ ગયો, 3 શ્રેણિકનો. હવે 3 શ્રેણિકનો ગુણાકાર હોય તો ધ્યાનમાં રાખવાનું, આપણે પાછળથી સ્ટાર્ટ કરવાનું. આની સાથે પહેલો શ્રેણિક એમ નામ રાખો x -5 અને -1. જોતા રહેજો, નિશાની ખાસ. x નો ગુણાકાર 1 સાથે x, 4 નો ગુણાકાર 0 સાથે 0, 1 નો ગુણાકાર 2 સાથે 2. પરફેક્ટ. x નો ગુણાકાર 0, 4 નો 2 સાથે, 4 દુ 9 કેટલા થશે 8, 1 નો 1 સાથે. પરફેક્ટ. x નો 2 સાથે 2x, 4 નો 0 સાથે એન્ડ 1 નો 3 સાથે, બરાબર શૂન્ય શ્રેણિક. જોતા રહેજો. x -5 અને -1 સાદરૂપ જોઈ લો. x + 2 અહીંયા કેટલા 9, અહીંયા કેટલા 2x પ્લસ કેટલા 3, બરાબર શૂન્ય શ્રેણિક. પરફેક્ટ. હવે જોઈ લો આનો ગુણાકાર હાર લેવાનો સ્તંભ અને ગુણવાનું હારમાં પહેલાંનો ગુણાકાર પહેલાં સાથે કરો તો કેટલા થશે. x નો ગુણાકાર આની સાથે કરી દો, કેટલા થાય x² + 2x. -5 નો ગુણાકાર આની સાથે કરો -45. -1 નો ગુણાકાર આની સાથે કરો -2x -3, બરાબર કેટલા. શ્રેણિકને છૂટો કરી દો, માત્ર 0 શ્રેણિક છૂટો કરી દીધો. +2x -2x -48, પેલો 1 જશે તો x² બરાબર +48. હવે વર્ગમૂળને કાઢેલું છે તો યસ 16 કે 3. પરફેક્ટ. તો x બરાબર ±16 નું વર્ગમૂળ કેટલું 4, 3 નું વર્ગમૂળ એમના એમ. તો ±4 and √3. ઓકે ઓકે. નેક્સ્ટ MCQ. હા, આ પ્રકારના MCQ બહુ છે આપણી પાસે, બરાબર. હા, જોતા રહેજો. ચોપડીના MCQ પણ છે, સાથે સાથે માર્ચ એપ્રિલની અંદર -7 ની જગ્યાએ કેટલા કરી દીધા હતા -8. આ બુકનો MCQ છે અને આ શું છે અપડેટ કરેલું છે. ચલો બેની વાર્તા એક જ છે. જોઈ લો. a² બરાબર a આપેલ હોય અને ચોરસ શ્રેણિક હોય તો આનું મૂલ્ય શોધો. બરાબર. એકનું શોધીને બીજી વાર્તા કરી દઈશું આપણે. જોતા રહેજો. i + a આખાની કેટલી ગયા 3, માઇનસ કેટલા 7a. જોતા રહેજો. હવે જોઈએ પહેલાં અહીંયા ધ્યાન રાખો a + b આખાની કેટલી ઘાત 3. તો વિસ્તરણ આપણને ખબર હોવું જોઈએ. કયું સૂત્ર a³ + b³ + 3a²b + 3ab². આ વિસ્તરણ થઈ ગયું. સાથે સાથે ઓબ્ઝર્વેશન વધારાનું ધ્યાનમાં રાખવાનું. કયું તો a ગુણ્યા એકમ શ્રેણિક કરો, એકમ શ્રેણિક ગુણ્યા a શ્રેણિક કરો તો જવાબ કેટલો થાય હંમેશા a થાય. બીજું આઈની ગમે તેટલી ઘાત કરો તો પોતે શું થાય i. એકમ શ્રેણિકની કોઈ પણ ધન પૂર્ણાંક ઘાત કરો તો જવાબ કેટલો થશે એકમ શ્રેણિક પોતે. તો અહીંયા આપણે આર્યો સમજવાનો a અને શું સમજીશું b. તો જો લો a³ + b³ + 3a²b 3a² and b + 3ab² -7 એના ભૂલવાના નહીં. પરફેક્ટ. જોતા રહેજો. i³ એટલે શું કહેવાય i. આપણે a³ આપણે વેલ્યુ કોની આપીએ a² બરાબર a લેવાના છે. તો i³ ને શું લખી દઉં a³ શું લખી દઉં a² × a લખી દઉં. i³ ને તો શું લખી દીધું આપણે i. i² એટલે પોતે શું કહેવાય i જ કહેવાય. મેં તમને વાત કરી દીધી. પરફેક્ટ. અને આઈની સાથે કોઈ પણ શ્રેણિકનો ગુણાકાર પોતે શ્રેણિક મળે તો અહીંયા જો લો a × i પોતે a બોલે તો અહીંયા શું થઈ ગયું 3a પ્લસ a² ની જગ્યાએ કેટલા મૂકવાના છે a² બરાબર કેટલા a × i બરાબર શું થાય a પોતે જ -7a હતા એમના એમ. ઓબ્ઝર્વેશન અહીંયા જોઈ શકો છો. સીધી વાર્તા આ i હતા એમના એમ. a² ની જગ્યાએ કેટલા લખીશું a. પરફેક્ટ. ધ્યાન રાખજો.
એ હતા એમને એમ. એ કેવા દે ચલો માઇનસ એ. આઈ સ્ક્વેરનો જવાબ પાછો શું લખશો? એ. તો આઈ પ્લસ એ માઇનસ એ. જવાબ કેટલો થઈ ગયો? આઈ. તો પહેલો જવાબ કેટલો થયો? આઈ શ્રેણિક, એકમ શ્રેણિક થયો. હવે અહીંયા ચલો -8 આપેલા છે તો આપણે શું લખી દઉં? -a કરી દઉં, -a કરી દઉં, -a કરી દઉં, -a કરી દઉં, -a કરી દઉં. પરફેક્ટ. તો જવાબ કેટલો થઈ ગયો? આઈ માઇનસ એ. અહીંયા ચલો -8 થઈ જાય ને એટલા માટે. એટલે MCQ 1 અને 2 શું કરી દીધા? મેં ભેગા ગણી દીધા. ઓકે ઓકે. નેક્સ્ટ MCQ. ચલો અહીંયા બહુ જોરદાર કામકાજ છે, જોતા રહેજો. તમારે ગણવાનું છે જાતે. શું કરવાનું છે? ઓબ્ઝર્વેશન કરતો પહેલાં આનું વિસ્તરણ કરવાનું છે અને આનું વિસ્તરણ કરવાનું છે અને પછી એ સ્ક્વેરની જગ્યાએ કેટલા મૂકી દેવાના છે? વિસ્તરણ માટેના સૂત્રો પણ કહી દઉં. પહેલું તો a પ્લસ બી આખાની કેટલી? 3 ઘાત. તો બી વાત કરી એ મુજબ પાછું સૂત્ર ફરી વાર લખી દઉં. a ઘન પ્લસ 3a સ્ક્વેર બી પ્લસ 3ab સ્ક્વેર પ્લસ બી ઘન. મેં આ પ્રમાણે કેમ લખ્યું સાહેબ? કે અહીંયા તો ડાયરેક્ટ ભેગું કરી દીધું તમે, બરાબર. તો ભેગું શું, મને સરળતા રહે એટલા માટે. અને અહીંયા આ પ્રમાણે કરવાનો હેતુ શું છે? માઇનસ છે એટલે માઇનસ તમને સીધું સરળ દેખાય. તો a માઇનસ બી આખાની કેટલી ઘાત? 3. ચલો જો a ઘન પહેલું પ્લસ, બીજું શું કરવાનું? માઇનસ 3a સ્ક્વેર બી. પછી કયું કરવાનું? પ્લસ 3ab સ્ક્વેર અને પછી શું કરવાનું? માઇનસ બી ઘન. પરફેક્ટ. આ પ્રમાણે ચાલવાનું. હવે આપણને જે વસ્તુ ખબર પડે છે કે નથી પડતી એ ઓબ્ઝર્વેશન કરી દો. આનો જવાબ સીધો ખબર પડી જશે. અહીંયા શું કેન્સલ થશે? આ બંને કેન્સલ થાય. પરફેક્ટ. અને અહીંયા બી ઘનવાળું પદ કેન્સલ થશે. ઓકે છે. તો જવાબ કેટલો થાય? આ બંનેનો સરવાળો હું કરું તો પરફેક્ટ. તો સરવાળો કરો, જવાબ કેટલો થાય? 2a ઘન પ્લસ 3 ને 3 કેટલા થયા? 6 ab નો સ્ક્વેર બરાબર. આ બંનેનો સરવાળો થઈ ગયો. a પ્લસ બી આખાની કેટલી? 3 અને a માઇનસ બી આખાની કેટલી? 3 ઘાત. અહીંયા જોડો આપણી પાસે આવ્યો a અને આ શું સમજવાનો? b. પરફેક્ટ. તો ચલો અહીંયા લખી દઉં a માઇનસ આઈની ઘન વત્તા સોરી પ્લસ છે અત્યારે ત્યાં આપે પ્લસ પહેલાં લખી દઉં, માઇનસ પછી લખી દઉં. a માઇનસ આઈ આખાની કેટલી ઘાત? 3 ઘાત. પરફેક્ટ. સાદુરૂપ જોઈ શકો છો 2. એની જગ્યાએ કેટલા લખી દઉં? a બરાબર a ઘન પ્લસ 6 એની જગ્યાએ કેટલા લખી દઉં? 1 કેપિટલ આઈ. બીની જગ્યાએ b બરાબર કેટલા છે? આઈ, આઈનો સ્ક્વેર. પરફેક્ટ. a ઘન 2a ઘન, a ઘનની જગ્યાએ શું લખી શકો? તો a સ્ક્વેર ઇન્ટુ a પ્લસ આઈ સ્ક્વેર એટલે પોતે આઈ કહેવાય, આઈ ઇન્ટુ એ 6 એ પોતે હતા એમને એમ જોતા રહેજો. એ સ્ક્વેરની જગ્યાએ રકમ મુજબ શું મૂકવાનું? એ સ્ક્વેર બરાબર શું મૂકવાના? આઈ. તો 2 ઇન્ટુ આઈ એ જોતા રહેજો. એ આઈ અહીંયા તો હતા એમના એમ માટે કેટલા કરી દઉં? 2a પ્લસ 6a બરાબર કેટલા? 8a. 8a. પરંતુ અહીંયા શું છે? -7. તો આપણે પાસે શું કરશું? અહીંયા -7a 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 -7a. તો આઉટપુટ કેટલું થઈ ગયું આપણું? માત્ર એ. તો ઓપ્શન એ જવાબ. નોંધ તમારે શું ધ્યાનમાં રાખવાનું? આ સૂત્ર યાદ રાખી દેવાનું એઝ અ શોર્ટ ટ્રિક તરીકે. પરફેક્ટ. ઓકે. બહુ મસ્ત એક્ઝામ્પલ. આમ તો તમે સાદરૂપ આપવા બેસો તો ભૂલ પડવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ આ રીતે ગણશો ભૂલ પડે જ નહીં. પરફેક્ટ. ઓકે. નેક્સ્ટ MCQ. અહીંયા જોઈ શકો છો a સ્ક્વેર બરાબર કેટલા આપે છે? એ પ્રકારનો એક્ઝામ્પલ જ લીધા છે આપણને સરળતા રહે એટલે એક જ મેથડ ક્લિયર. i પ્લસ એ આખાની કેટલી ઘાત? 4. તો i પ્લસ એ આખાની કેટલી ઘાત? 4 ઘાત. અહીંયા ઓપરેશન કરી દો વત્તા બરાબર બરાબર કરીને હું શું લખ્યું? i પ્લસ એ આખાનું શું કરી દઉં? સ્ક્વેર. i પ્લસ એ આખાનું શું કરી દઉં? સ્ક્વેર. આનું વિસ્તરણ આવડે છે ડાયરેક્ટ ચાલો i સ્ક્વેર પ્લસ
2ia પ્લસ a સ્ક્વેર, સેમ પ્રોસેસ i સ્ક્વેર પ્લસ 2ia પ્લસ a સ્ક્વેર. જોતા રહેજો. આપણી પાસે અહીંયા કિંમત મૂકી દો. i સ્ક્વેરની કિંમત કેટલી થશે? i a 2a a સ્ક્વેરની જગ્યાએ જો લો a સ્ક્વેર બરાબર શું મૂકવાના છે? પ્લસ a. સેમ પ્રોસેસ એનું એ જ વસ્તુ i પ્લસ 2a પ્લસ a બરાબર કેટલા થશે? 3a. ડાયરેક્ટ લખી દો આનો જવાબ ડાયરેક્ટ. પરફેક્ટ. તો i પ્લસ 3a i પ્લસ 3a ઇન્ટુ i પ્લસ 3a. ઓકે છે. ડાયરેક્ટ ચાલશો તો એ વાંધો છે નહીં, પણ ધીરે ધીરે આનો ગુણાકાર કરી દો. i સ્ક્વેર પ્લસ 3a ઇન્ટુ i. 3a ઇન્ટુ i એટલે શું કહેવાય? 3a. આની વાર્તા કરો. 3a 3 તરી 9 a સ્ક્વેર. પરફેક્ટ. a સ્ક્વેરની જગ્યાએ કેટલા મૂકીશું? a. રકમ મુજબ જોઈ શકો છો. a સ્ક્વેર બરાબર a. અહીં કેટલા થયા? 6a પ્લસ કેટલા? i. તો જવાબ કેટલો થયો? i પ્લસ 15a. તો i પ્લસ 15a ઓપ્શન કયો? અહીંયા ધ્યાન રાખો, જ્યાં જ્યાં રાઉન્ડ મારું છું ત્યાં મૂળ શરત છે આપેલી એ મૂકવાની છે. પરફેક્ટ. ચલો નેક્સ્ટ MCQ. અહીંયા જોઈ શકો છો શરત આપેલી છે. કેપિટલ A શ્રેણિક બરાબર aij 2/2 કક્ષાનો છે. બરાબર. સાદુરૂપ આપો તો જવાબ કયું થાય? બોલો. 2/2 કક્ષા માટે a11 a12 a21 એન્ડ a22. હવે શરત મુજબ શું કહે? i બરાબર જે હોય ત્યાં કેટલા મૂકવાના? 1. તો i અને જે સમાન હોય ત્યાં કેટલા મૂકવાના? 1. તો 1 1. i અને જે સમાન ના હોય 1 2 2 1 તો એની જગ્યાએ કેટલા મૂકવાના? 0 0. તો આપણે ટૂંકમાં કેપિટલ A બરાબર કયો શ્રેણિક આપ્યો છે? એકમ શ્રેણિક i આપેલો છે. અહીંયા શું શોધવાનું છે? a ની 5 ઘાત. તો a ની કેટલી? 5 ઘાત બરાબર i ની કેટલી ઘાત? 5. અભ્યાસ તમને વાત કરી દીધી કે i ની ધન પૂર્ણાંક ગમે તેટલી ઘાત હોય જવાબ કેટલો થાય? i. તો આપણો જવાબ કેટલો થશે? i. પરફેક્ટ. તો i ની 5 ઘાત બરાબર કેટલો થાય? i. અગત્યનો ટોપિક શરત ખબર હોવી જોઈએ. અને અહીંયા શોર્ટ ફોર્મમાંથી શું કર્યું? વ્યાપક સ્વરૂપ આપણે બનાવી દીધું. ચલો નેક્સ્ટ MCQ. અહીંયા જોઈ લેજો. a બરાબર આયોટા માઇનસ આયોટા માઇનસ આયોટા એન્ડ પ્લસ આયોટા. સંકર સંખ્યાનો બેઝિક ટોપિક લીધો છે. b બરાબર આ શ્રેણિક આપે છે. તો a ની 8 ઘાત શોધો. a ની કેટલી ઘાત છે? 8. 8 ઘાત એટલે મારે શું કરવું પડેલા? a સ્ક્વેર શોધવો પડે, પછી એની 4 ઘાત શોધવી પડે, પછી 8 આવશે. તો a સ્ક્વેર પહેલાં શોધી દઉં. જોતા રહેજો, સીધો જવાબ બનાવતો શીખવાડું છું. a સ્ક્વેર બરાબર તો a ઇન્ટુ a જોજો આયોટા માઇનસ આયોટા એન્ડ આયોટા. પરફેક્ટ. આયોટા માઇનસ આયોટા એન્ડ આયોટા. જોતા રહેજો. લેવાનો સમ ગુણવાનો આયોટા સ્ક્વેર માઇનસ જોઈ લેજો માઇનસ પ્લસ આયોટા સ્ક્વેર. ઓકે. બીજી હાને ગુણો માઇનસ આયોટા સ્ક્વેર. હવે આનો ગુણાકાર બીજો સમ ગુણાકાર કરો. માઇનસ આયોટા સ્ક્વેર અહીંયા પ્લસ આયોટા સ્ક્વેર એન્ડ પ્લસ આયોટા સ્ક્વેર. હવે તમને સંકર સંખ્યા મુજબ ખબર છે આયોટા સ્ક્વેર બરાબર કેટલા થાય? -1. માટે જોતા રહેજો. -1 કેટલા થયા? -2. માઇનસ કેટલા થશે? +2. અહીંયા +2 અહીંયા કેટલા થશે? -2. બી શ્રેણિકની અંદર જવાબ દરેકમાં જ લો ઓબ્જેક્શન કરો. બધામાં શું આપે છે? બી. તો આપણે કેપિટલ બી ની અંદર ફેરવવાનું છે. તો અહીંયા જરો કેપિટલ બી ની અંદર ફેરવવા માટે અહીંયા કેટલા છે? માઇનસ. અહીંયા કેવા છે? પ્લસ. તો માઇનસ કોમન કાઢો. -2 કોમન કાઢો તો અંદર કેટલા થશે? -2 કોમન કાઢો તો +1 -1. અહીંયા જોડો -1 અહીંયા કેટલા થશે? +1. આઉટપુટ જોઈ શકો છો તમે. પોતે થઈ ગયો બી? યસ, -2b. આ શું થયો? a સ્ક્વેર. ઓબ્ઝર્વેશન તમે કરો તો એઝ અ સ્વરૂપ a ની કેટલી ઘાત?
2 ઘાત પરફેક્ટ. તો અહીંયા શું દેખાય છે બરાબર કંઈ જોઈ લેજો -2 છે એની 2 - 1 ઘાત થાય અને પોતે કયો શ્રેણિક બી મળે છે, પોતે શ્રેણિક કયો મળે બી. તો સીધો કોન્સેપ્ટ અહીંયા ઓબ્ઝર્વેશન કરી શકો એની 2 ઘાત તો કેટલા 2 - 1 જેવું શરૂ 2 માંથી 1 જાત કેટલા 1 તો અહીંયા કેટલી એની કેટલી ઘાત છે 8 જોતા રહેજો. તો અહીંયા -2 છે -2 ની કેટલી ઘાત તો -2 ની 8 - 1 ઇન્ટુ કેટલા કરી દો 2 -2 ની કેટલી 7 ઘાત -2 ની કેટલી 7 ઘાત જોતા રહેજો. તો અહીંયા ઓબ્ઝર્વેશન કરો કેટલા થાય ઇન્ટુ બી તો -128 અને કેટલા બી તો -128 અને બી. હવે અહીંયા તમારે થોડો શું પ્રોબ્લેમ થાય જોઈ લો. મેં ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન થોડું કર્યું આ વસ્તુના આધારે તો આપણે માઇનસ જવા પડે. અહીંયા 128 બી પ્લસ અને 128 બી માઇનસ. હવે આપણું ભૂલ ક્યાં પડે છે એ પણ તમને દેખાડતો જોતા રહેજો. આ ડાયરેક્ટ મેં ઓબ્ઝર્વેશન કર્યું. હવે જુઓ ધારો કે મેં એની 4 ઘાત કરી હોત જોતા રહેજો 4 ઘાત કરી હોત તો શું થાત a² × a². આ ડાયરેક્ટ કોન્સેપ્ટ એપ્લાય કરતાં શીખવાડ્યું બરાબર પણ કોન્સેપ્ટ એપ્લાય કરવામાં શું ભૂલ થાય એ પણ ધ્યાનમાં રાખવાનું. a² × a². તો આની જગ્યાએ શું a² ની જગ્યાએ ચલો a² નો જવાબ કેટલો મળ્યો -2b તો -2b અને -2b જોતા રહેજો બરાબર કેટલા થયા 4b². 4 ઇન્ટુ જો લેજો b² b ઇન્ટુ શું કરવાના b b બરાબર ચલો 1 - 1 -1 1 1 -1 -1 એન્ડ 1 સાદરૂપ 4 જોતા રહેજો 1 નો ગુણાકાર 1 સાથે 1 માઇનસ માઇનસ +1 અહીંયા -1 અહીંયા -1 સેમ પ્રોસેસ બીજો સમ -1 -1 +1 +1 જોતા રહેજો 4 2 -2 જોતા રહેજો -2 અને કેટલા 2 જો 2 સામાન્ય કાઢી દો તો 4 દુ કેટલા થાય 8 8 કાઢો તો અંદર 1 -1 -1 એન્ડ 1 જોતા રહેજો. તો જવાબ કેટલો થયો 8 ગુણ્યા કેટલા b. એનો અર્થ કે 4 ના ગુણકમાં પદ હોય તો અહીંયા જવાબ કેટલો આવે પ્લસ આવે છે. પરફેક્ટ 4 ના ગુણકમાં હોય તો પ્લસ જવાબ આવે છે. તો આપણે 8 છે કોના ગુણકમાં છે 4 ના ગુણકમાં તો જવાબ કેવો આવે પ્લસ. તો આપણો ફાઇનલ આન્સર કેટલો થશે 128b પ્લસ. બેઝિક અહીંયાથી ધ્યાનમાં રાખવાનું. અને જો કદાચ હજી તમારે શોધવું હોય તો શું કરવાનું એની 8 ઘાત બરાબર શું કરવાનું એની 4 ઇન્ટુ એની શું કરવાની 4. ખબર તો પડી ગઈ છે. એની 4 નો જવાબ કેવો આવ્યો એની 4 નો જવાબ 8b ઇન્ટુ કેટલા આવ્યા 8b જોતા રહેજો 8 કેટલા થાય 64 અને b² નો જવાબ અભ્યાસ જોઈ લીધો b² નો જવાબ કેટલો થાય આર્યો થાય એમાં શું સામાન્ય દેખાય 2 ઇન્ટુ પાસો b 64 તો કેટલા થાય 128 ઇન્ટુ કેટલા b. તો ચલો ભૂલ શું પડી ખબર પડી ગઈ તમને ખ્યાલ આવ્યો. હું ડાયરેક્ટ આ રીતે શોર્ટમાં ચાલતો હતો ત્યારે શું કિંમત દેખાતી -2 -1 એવું કરતો હતો પણ પછી ખબર પડી કે સાલું 4 ઘાત હોય તો જવાબ કેટલો આવે પ્લસ. એનો કે 4 ના ગુણિતમાં હોય તો જવાબ પ્લસ આવે પણ 2 ના ગુણિતમાં પદ હશે તો જવાબ કેટલો આવશે માઇનસમાં આવશે. બરાબર ધ્યાન રાખજો 4 ના ઘડિયાવાળા પદો હોય તો પ્લસ અને 2 ના ઘડિયાની અંદર આવશે 2 પછી 6 આવશે એટલે ટૂંકમાં જોઈ લેજો 2 ઘાત પછી 6 ઘાત આવી પદો આવે ત્યારે તમારે હંમેશા શું આવશે માઇનસ કિંમત આવશે. પરફેક્ટ તો ઓપ્શન કયો બી. જોઈ લો એની 100 ઘાત બધા જ એમસીક્યુ આપણે એ પ્રમાણે લીધેલા છે. એની કેટલી ઘાત 100 ઘાત એની 100 ઘાત માટે પહેલા હું શું શોધીશ a² 1/2 1 3/4 -1/2 જોતા રહેજો 1/2 1 3/4 અને -1/2 ગુણાકાર કરી દો જોતા રહેજો લેવાનો સમ ગુણવાનું હારમાં તો કેટલા થશે 1/2 1/2 1/4 1 ની સાથે 3/4 1/2 -1/2 બીજા સમનો વારો લઈ લો લેવાનો સમ ગુણવાનું હારમાં 3/4 ની સાથે ગુણાકાર 3 કેટલા થશે 8 અહીંયા જો લો -3 ને 1 -3
અને 4 દુ કેટલા થશે 8. પરફેક્ટ. આની સાથે ગુણાકાર 3/4 માઇનસ માઇનસ પ્લસ 1/4. ઓબ્જેક્શન કરી દો. કેટલા થયા? લસા 4 4 ભાગ્યા 4 1 0 0 1. આ તો પોતે શું થઈ ગયો? આઈ એ સ્ક્વેર બરાબર એકમ શ્રેણિક આઈ મળ્યો. હવે તમને ખબર પડી ગઈ છે એની કેટલી ઘાત 100. એની 100 ઘાત બરાબર શું લખી દઉં? એ સ્ક્વેરની કેટલી ઘાત કરાય? 50. એ સ્ક્વેર બરાબર કેટલો? આઈની કેટલી ઘાત? 50. આઈની ગમે તેટલી ઘાત હોય તો જવાબ કેટલો થાય? આઈ. ધન પૂર્ણાંક ઘાત હોય તો. ડન. નેક્સ્ટ MCQ. ચલો અહીંયા ઓબ્ઝર્વેશન કરતો. એ બરાબર આ આપેલું હોય આઈ પ્લસ એ આખાની કેટલી ઘાત? 50 ઘાત અને માઇનસ 50 એ શ્રેણિક આપેલું હોય તો ABCD મળે છે શ્રેણિક આવ્યો તો સરવાળો કેટલો થાય? તો ચલો અહીંયા આઈ પ્લસ તો આઈ પ્લસ એ 50 ઘાત છે એની જગ્યાએ હું શું કરું? 2 ઘાત પહેલાં શોધી નાખું. તો આઈ પ્લસ એ હંમેશા બેકી ઘાત હોય તો ધ્યાનમાં રાખવાનું 2 ઘાતનો ગુણાકાર પછી આગળ ચાલવાનું. આઈ પ્લસ એ આઈ એટલે શું કહેવાય? એકમ શ્રેણિક. એકમ શ્રેણિક તમને ખબર છે 1 સાથે ગુણાકાર 1 સાથે એનો સરવાળો તો 1 વત્તા 0 1 આલ્ફા વત્તા જો લેજો 0 વત્તા આલ્ફા 0 સાથે 0 1 એ 1 જોતા રહેજો 1 આલ્ફા 0 1 ના ખાવા પડે તો સાઈડમાં કરી દેવાનું. જો લેજો 1 1 0 0 1 સાથે સાથે ઓબ્ઝર્વેશન કરી દો 0 આલ્ફા 0 0 બંને શું કરી દેશો? સરવાળો. ઓબ્ઝર્વેશન કરી દો 1 વત્તા 0 0 વત્તા આલ્ફા 0 0 1 એ 1. પરફેક્ટ. ચલો ગુણાકાર કરી દો. ગુણાકાર 1ની સાથે ગુણાકાર કરો 1ની સાથે 1. અહીંયા પહેલો સમ 1ની સાથે 1 0 સાથે આલ્ફા 0 1ની સાથે 0 0 સાથે 0 લેવાનો સમ આલ્ફા એકા આલ્ફા 1 એ આલ્ફા આલ્ફાનો 0 અને 1 એ 1. ઓબ્ઝર્વેશન કરી શકો છો. જવાબ કેટલો મળે? 1 આલ્ફા વત્તા આલ્ફા 2 આલ્ફા 0 એન્ડ 1. પરફેક્ટ. હવે જો લો અહીંયાથી ઓબ્ઝર્વેશન કરો આ જે શ્રેણિક મળ્યો 1 0 આલ્ફા 1 તો 1 0 આલ્ફાની જગ્યાએ કેટલા થયા? 2 આલ્ફા અને 1 2 ઘાત માટે બેકી ઘાત એટલે વાંધો છે નહીં. ડાયરેક્ટ ચાલીએ તો જો લો આનો જવાબ આગળ કયો શોધશો તમે? 3 ઘાત શોધશો તો જવાબ કેટલો આવશે? 1 0 3 આલ્ફા એન્ડ 1 થશે. પરફેક્ટ. તો આ પ્રમાણે આપણી પાસે કેટલી ઘાત છે? 50. તો ઓબ્ઝર્વેશન કરી દો આનો જવાબ કેટલો થશે? તો 1 0 50 આલ્ફા જો લેજો 3 ઘાત માટે 3 આલ્ફા તો 50 ઘાત માટે કેટલા થાય? 50 આલ્ફા એન્ડ 1. બીજું માઇનસ 50 એ કેપિટલ એ શ્રેણિકને કેટલા વડે ગુણવાનું? 50. જો લેજો 50 પ્લસ 0 સાથે ગુણાકાર કરો 0 માઇનસ 50 0 એન્ડ 0 આલ્ફા ઓબ્ઝર્વેશન કરી દો. પરફેક્ટ. આલ્ફા છે. ડન. બરાબર. જો લો ABCD માટે જો લો 50 આલ્ફા માઇનસ 50 આલ્ફા ઘર ભેગા 1 0 0 એન્ડ 1 બરાબર કેટલા થયા? ABCD બધાનું શું કરવાનું છે? સરવાળો. A બરાબર ડીની સાથે સરવાળો કરીને શું કરવાનું? 1 વત્તા 1 કેટલા થાય? તો ફાઇનલ આન્સર કેટલો થયો આપણો? 2. ઓકે. પરફેક્ટ. નેક્સ્ટ MCQ. પાછું સંકર સંખ્યા આવી ગયું. જો લેજો આયોટા એન્ટ્રી મારે એટલે સંકર સંખ્યા ધ્યાનમાં રાખવાનું. બરાબર. એ બરાબર આટલા જો લેજો આયોટા 0 0 આયોટા આપેલા છે. એની 4n ઘાતવાળું પદ શોધવાનું છે. તો ચલો એ સ્ક્વેર તો મારે શોધવાનો છે. એ સ્ક્વેર એટલે શું કહેવાય? a ઇન્ટુ એ આયોટા 0 0 આયોટા આયોટા 0 0 આયોટા. પરફેક્ટ. ઓકે ડન. ચલો ત્યારે માટે ચલો પહેલો ગુણાકાર આયોટા સ્ક્વેર પ્લસ 0
આની સાથે 0 વત્તા 0, આની સાથે ગુણાકાર 0 વત્તા 0, બીજો સમ લીધો 0 એન્ડ આયોટા સ્ક્વેર. જોઈ લેજો કેટલો જવાબ આવ્યો. આયોટા સ્ક્વેર -1 0 0 -1 આ એ સ્ક્વેર થયો. હવે 4ના ગુણકમાં પદ છે તો 4ના ગુણકવાળું પદ એની કેટલી ઘાત 4. એ સ્ક્વેર ઇન્ટુ શું કરવાના તો એ સ્ક્વેર ઇન્ટુ શું કરી દીધા એ સ્ક્વેર. પરફેક્ટ. -1 0 0 -1 -1 0 0 -1. ઓબ્ઝર્વેશન કરી દો. -1 નો ગુણાકાર 1 0 0 વત્તા 0, બીજો સમ 0 વત્તા 0, અહીંયા 0 વત્તા 1, બરાબર જવાબ કેટલો થયો 1 0 0 1. અરે આ તો શું થઈ ગયો આઈ, તો એની 4 ઘાત બરાબર કેટલો થઈ ગયો આઈ. જોતા રહેજો. તો એની 4 ઘાત આખાની કેટલી ઘાત કરું n, તો આઈની કેટલી ઘાત n, આઈની ધન પૂર્ણાંક ઘાત હોય જવાબ કેટલો થાય આઈ પોતે. પરફેક્ટ પરફેક્ટ. તો અહીંયા ચેપ્ટર નંબર 3 છે એનો MCQનો પાર્ટ 1 કેવો થાય છે કમ્પ્લીટ થાય છે. વધુ થિયરી અને વધુ MCQ તમારે જોવો હોય તો 2023 છે એની અંદર MCQનું પ્લેલિસ્ટ છે તે આગળ જોઈ શકો છો. સાથે તમારે દાખલા પણ રેગ્યુલર જોવા હોય તો આપણી ચેનલ ઉપર મૂકેલા છે 1 થી ને 6 ચેપ્ટર આખા સંપૂર્ણ સ્વાધ્યાય સાથે, એ પણ તમે જોઈ શકો છો. ચલો ત્યારે વધુ વાત ન કરતા આજનો ટોપિક અહીંયા શું કરીએ પૂરો કરીએ. આવજો.